સુરત મહાનગરપાલિકાના મુગલીસરા ખાતે આજે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો। સંઘના સભ્યો દ્વારા અનોખી રીતે વિરોધ કરીને અધિકારીઓ અને કર્મચારીઓના પ્રશ્નોને ઉકેલવા માટે રજૂઆત કરાઈ। સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ સંગઠન દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શિત કરાયો। કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથાનો ઉગ્ર વિરોધ કર્યો છે। ચોથા વર્ગના કર્મચારીઓની અનેક પડતર માંગણીઓ હજી સુધી પૂર્ણ નથી થઈ, તે ઝડપથી પૂર્ણ કરાય। અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પ્રમુખે જણાવ્યું કે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરાય, કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરાય, હાજરી માટે જે પંચિંગ સિસ્ટમ શરૂ કરાઈ છે તે પણ રદ કરાય। કોરોના કાળ દરમિયાન જે કર્મચારીઓનું મૃત્યુ થયા હોય તેમને હજી સુધી આર્થિક સહાય કોર્પોરેશન દ્વારા નથી ચૂકવાઈ, જે પણ તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે। સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કર્મચારીઓના પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને કોર્પોરેશન નોકરી આપવામાં આવે। આવી કેટલીક પડતર માંગો હોય છતાં પણ હજી સુધી શાસકો દ્વારા સ્વીકારાતી નથી, જેને કારણે આજે ધરણા કરીને રામધૂન ગાઈ શાસકોના અધિકારીઓને સદબુદ્ધિ મળે તે માટે કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। મારું નામ ધનજીભાઈ વિરાજ છે। અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પ્રમુખ જયેશભાઈ સોલંકી, મહામંત્રી શ્રી જિગ્નેશભાઈ અને ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ, અમે આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની બાજુમાં આજે રામધૂન અને હનુમાન ચાલીસાનું પઠનનું આયોજન કર્યું છે। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો માટે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને અમે વારંવાર લેખિતમાં રજૂઆત કરી હતી, પણ કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો કે કોઈ પણ પ્રકારનું એ લોકોના માટે સુખદ સમાધાન લાવવામાં આવ્યું નથી। જેથી આજરોજ તારીખ 21 જુલાઈ 2023ના રોજ અમે લોકોએ રામધૂન અને હનુમાન ચાલીસાનું પઠનનું આયોજન કર્યું છે કે આ સત્તાધીશો અને અધિકારીઓને સદબુદ્ધિ આપે અને કર્મચારીઓ જેઓ સુરત મહાનગરપાલિકાને સ્વસ્થ અને સુરત મહાનગરપાલિકાનો તમામ વહીવટ ચલાવે છે એની અંદર મૂળ હિસ્સો જે એના કર્મચારીઓ છે એ લોકોના હિતના પ્રશ્નો માટે એ લોકોને સદબુદ્ધિ મળે ને એ લોકોનું સુખદ સમાધાન આવે। અમારા મુખ્ય મુદ્દાઓ છે કે સુરત મહાનગરપાલિકાની અંદર ચોથા વર્ગના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિનું આયોજન હતું, એ સ્વૈચ્છિક નિવૃત્તિનો ઠરાવ બંધ કરવામાં આવ્યો છે અને ફરી ચાલુ કરવામાં આવે। ચોથા વર્ગના કર્મચારીઓને 2 રૂમ રસોડાવાળા મકાન પાડવામાં આવે। પંચિંગ સિસ્ટમથી જે હાજરી પ્રથા થાય છે ને એની અંદર કૌભાંડો પણ ખૂબ થાય છે, એ પંચિંગ સિસ્ટમ બંધ થાય અને બીજી સારી વ્યવસ્થા ઊભી થાય। વર્ષોથી સુરત મહાનગરપાલિકામાં પંચિંગ પહેલાં પણ સુરત મહાનગરપાલિકા ખૂબ સુચારુ રૂપે ચાલતું જ હતું। એ સાથે સાથે સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય, જે લોકો કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે એવા કર્મચારીઓને ફરીથી પાછા લેવામાં આવે અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ જે કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા છે એ લોકોને આજ દિન સુધી આર્થિક સહાય આપવામાં નથી આવી, આ આર્થિક સહાય પણ આપવામાં આવે। હું જયેશ સોલંકી, અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના યુનિયનનો પ્રમુખ। આજે અમે ધરણાનો અને રામધૂનનું આયોજન કર્યું છે એ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો માટે કરેલું છે અને અમારી સાથે સુરત મહાનગરપાલિકાના તમામ યુનિયન સાથે સંકળાયેલા છે અને સાથોસાથ સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ પણ અમારી સાથે જોડાયેલા છે। હાલમાં કર્મચારીઓ જોડાયેલા છે અને સાંજ છતાંય કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા રહેશે। જય ભીમ। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।